બનાવવાની એટલે ઘઉંનો લોટ આપણે શેકીશું। ઘી ગરમ થઈ ગયું છે, મેલ્ટ થઈ ગયું છે। હવે આપણે ઘઉંનો લોટ લીધો હતો 1 વાટકી, તે શેકીશું એને। ટાઈમ પર આપણને ઘી ઓછું લાગે તો બીજું એડ કરી શકાય છે। આ પ્રમાણેનું ઘી લેવાનું એટલે છે ને લોટ આપણો સરસ શેકાય। જો ઘી આપણે ઘીમાં લોટ સરસ શેકાવાની તૈયારી થઈ ગઈ છે। આ બબલ્સ આવે છે એનો મતલબ કે શેકાવાની તૈયારી થઈ ગઈ છે। જ્યાં સુધી સ્મેલ ના આવે ત્યાં સુધી આપણે શેકવાનો હોય છે। સામાન્ય લાલાશ પડતો કરવાનો હોય છે લોટ। ધીરો ગેસ કર્યા પછી એની અંદર આપણે 1 ચમચી જેટલો 1 થી 1.5 ચમચી જેટલો ચોકલેટ પાવડર નાખીશું। ચોકલેટ પાવડર ના હોય તો તમે ચોકલેટ પણ ક્રશ કરીને નાખી શકો છો। હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું દૂધ કાં તો મલાઈ ઉમેરીશું અને ગેસ પરથી નીચે કઢાઈ ઉતારી દઈશું અને એમાં ગરમમાં જ ગોળ ઉમેરી દઈશું આપણે। પછી બરાબર હલાવી દઈશું। આપણે ચોકલેટ નાખી હતી એટલા માટે ગોળ થોડો ઓછો નાખ્યો છે, કારણ કે ચોકલેટની પણ સ્વીટનેસ હોય છે। અને બરાબર મિક્સ કરી દેવાનું આને। મસ્ત મિક્સ થઈ ગયું છે, ચોકલેટનો કલર પણ આવી ગયો છે। હવે બહુ વાર કરવાની નહીં અને એને આપણે એક ઘી લગાવેલી ડીશ તૈયાર રાખી હતી એની અંદર ટ્રાન્સફર કરી દઈશું। થપથપાવી દઈને આને મસ્ત કરી દઈશું। ગરમમાં જ હવે આપણે ડ્રાયફ્રૂટ્સ તૈયાર રાખ્યા હતા કાજુ બદામના, એની ઉપર એની કતરણ નાખી દઈશું પહેલાં તો અને ઠંડુ થવા દઈશું। ઠંડુ થતાં કદાચ અડધો કલાક પણ લાગે, 1 કલાક પણ લાગે, જેટલી તમે સુખડીની ક્વોન્ટિટી બનાવી હોય એ પ્રમાણે થાય। પછી કટ કરીને એને સર્વ કરીશું।